સૌ મિત્રોને જય સિયારામ. આજનો ઉપાય તેનો વિડીયો લઈને હું આપની સમક્ષ આવ્યો છું. આજનો ઉપાય તારીખ 1 મે 2025 ગુરુવારનો દિવસ, જેનું નક્ષત્ર છે મૃગશીર્ષ, રાશિ ચંદ્ર છે મિથુન અને સૂર્ય રાશિ છે મેષ. તો પહેલી તારીખે કયો ઉપાય કરવો તે કહેવા માટે હું આવ્યો છું. વહેલી સવારે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે નહાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખી અને હળદરવાળા પાણીથી જ સ્નાન કરવું. ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે સ્નાન કરી શકો, એમાં કોઈ મુશ્કેલી નથી. ત્યાર પછી સ્નાન કરીને તમે જે ગુરુ મહારાજની પ્રાર્થના કરી શકો તે ગુરુ મહારાજની પ્રાર્થના કરવાની છે. જાતે હળદરનું તિલક પોતાના કપાળમાં અને પોતાની નાભી પર કરવાનું છે. હળદરનું તિલક કપાળમાં અને પોતાની નાભી પર કરવાનું છે. અને ઘરની બહાર નીકળતા પહેલા, કોઈ પણ કામે જતા પહેલા પોતાના ગુરુને યાદ કરવાના, અથવા પોતાની માતા અથવા પિતા અથવા બંને ને પગે લાગીને નીકળો. સાથે સાથે પહેલા પણ કીધું હતું, ફરી પણ કહું છું, સરસિયાના તેલનું બંને પગના અંગૂઠાની નીચે તિલક કરવું. જ્યારે સાયંકાળ થાય ત્યારે એક હનુમાન ચાલીસા નો પાઠ પશ્ચિમ દિશા તરફ મુખ રાખી શ્રી હનુમાનજી દાદાનું ધ્યાન કરી અને કરી લેવો. એની સાથે સાથે ખાસ બીજું એ કહેવાનું કે જે લોકોના લગ્નમાં વિલંબ આવતો હોય તેમણે તો ખાસ સ્નાન કરવા બેસે ત્યારે હળદરના પાણીથી જ સ્નાન કરવું જોઈએ. થોડી હળદર નાખીને નિત્ય સ્નાન કરવું જોઈએ, નિત્ય. પણ જેનું લગ્ન ન થતું હોય તેના માટેની વાત છે. જેનું થઈ ગયેલું છે એને તો હળદરનો પ્રયોગ માત્ર આજના પૂરતો જ કરવાનો છે. વિશેષ આજે આખા દિવસ દરમિયાન, તારીખ 1 અને ગુરુવારના આખા દિવસ દરમિયાન કોઈ પણ જરૂરિયાતમંદ ગરીબને તમે કોઈ પણ પીળી વસ્તુ જે ખાવાની હોય, ચાહે મીઠાઈ હોય કે ફરસાણ હોય, એ તમે આપશો, એને ખવડાવશો તો તમારા માટે ઉત્તમ રહેશે. બસ માત્ર આટલો જ પ્રયોગ 1 તારીખનો છે. આ જ રીતે જે હું તમને કહી રહ્યો છું તે પ્રમાણે તમે નિરંતર એક પછી એક પ્રયોગ કરતા જશો એટલે તમને સફળતાનો અનુભવ થવા લાગશે. પણ ધીમે ધીમે. મેં તમને પહેલાંય કીધું હતું કે આ કોઈ ચમત્કાર નથી, એમાં ઉતાવળ નહીં ચાલે. જ્યાં સુધી તમારા ગ્રહો બેલેન્સ નહીં થાય ત્યાં સુધી
થોડી ઘણી મુશ્કેલી તો રહેવાની જ, પણ જેમ જેમ ગ્રહો બેલેન્સ થતા જશે તેમ તેમ તમે સફળતાના શિખરો સર કરતા જશો. તમે જે પણ મહેનત કરશો, કોઈ પણ ક્ષેત્રમાં તમે ગમે તે મહેનત કરશો, તેમાં તમને સફળતા મળવાના પૂરા ચાન્સ છે. તો બાપ, સંપૂર્ણ શ્રદ્ધાથી, સંપૂર્ણ વિશ્વાસ સાથે તમે તારીખ 1 અને ગુરુવારનો પ્રયોગ કરજો. બીજી એક ખાસ વાત કહેવાની કે મારા વિડીયોને તમે શેર કરો છો, જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી રહ્યો છે, એ વાતનો મને આનંદ છે. પણ ફરી પણ કહું કે મને પ્રસિદ્ધ કરવા માટે કોઈએ આ વિડીયો શેર કરવાની જરૂરિયાત નથી. તમને લાગતું હોય કે અમને આ પ્રયોગની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ છે, અમને સફળતા મળી રહી છે, અને બીજા કોકને મારે આ વિડીયો જરૂરિયાતમંદને આપવા જેવો લાગે છે, તો તેને તમે શેર કરી શકો છો. બસ એ જ સાથે સૌને જય સિયારામ. 2 તારીખના વિડીયોમાં ફરી મળીશું. જય સિયારામ.